છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો। સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નથી। પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય। હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોવડાવવી એ ન્યાયના હિતમાં નથી। વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે ફગાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલી નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો હતો। યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવાન સાથે માતાની ભાવાત્મક વાતચીત। વિડીયો કોલ મારફતે યુક્રેનથી સાહિલ માજોઠીએ પરિવારજન સાથે વાત કરી। મોરબીમાં માતા હસીનાબેન સાથે વાતચીત કરી હતી। સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન જઈને સાહિલ સાથે મુલાકાત કરી। સાહિલને જમવાનું પણ બરાબર મળતું હોવાની વાત કરી હતી। દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલ હારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી, લાગણી વ્યક્ત કરી છે। સાહિલ પણ રોઈને અમને જોઈને રોતો હતો ને એને પણ કીધું છે કે યુક્રેન ગવર્મેન્ટ અમારો પૂરો સાથ આપી રહ્યા છે ને આપણે ભારત સરકારને સાહિલને અમે વિનંતી કરી છે કે સાહિલને હવે જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની પ્રયત્ન કરે। વધુ માહિતી મેળવીએ મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે। રવિ, સાહિલને મળવા માટે જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ યુક્રેન પહોંચ્યા ત્યારે ત્યાં તેમણે શું પરિસ્થિતિ જોઈ અને શું અપડેટ છે? પરિવારજનો હવે શું કહી રહ્યા છે? મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી સાહિલ મજોઠી નામનો યુવક રશિયા અભ્યાસ માટે ગયો હતો અને ત્યાંની સરકારે તેને લોભ લાલચ ને ઓફર આપીને તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મેદાને ઉતાર્યો હતો। ત્યારબાદ યુક્રેનની સેના પાસે સાહિલ મજોઠીએ આત્મસમર્પણ કર્યું હતું અને તે યુક્રેનની જેલમાં હતો। ત્યારે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। ત્યારે તેમના વકીલ છે જે તે યુક્રેન મળવા માટે ગયા હતા અને 1 વર્ષ પછી તેને તેના પરિવાર સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી અને વિડીયો કોલમાં સાહિલે એવું જણાવ્યું હતું કે અહીંયા બધું બરોબર છે, જમવાનું પણ સારું મળે છે, આ લોકો ધ્યાન રાખે છે તેવી તેમના પરિવાર સાથે વાત કરી હતી અને આ વિડીયો કોલ દરમિયાન તેના પરિવારના ભાવનાત્મક દ્રશ્યો જે સામે આવ્યા હતા। જી રવિ, આભાર માહિતી આપવા માટે। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે। રાજકોટમાં જે ફૂડ વિભાગ છે તેના દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છે। હાલ જે તસવીર રાજકોટથી આવી રહી છે તે આપણે બતાવીએ। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર ચેકિંગની કામગીરી થઈ રહી છે। દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે પાણી ઘણા સમયથી ખરાબ આવી રહ્યું છે તેવી ફરિયાદો ઉઠી છે। ઘણા લોકો ખરાબ પાણીના કારણે, દૂષિત પાણીના કારણે રોગનો ભોગ પણ બની રહ્યા છે। ત્યારે દૂષિત પાણીને લઈ હુડકો વિસ્તારમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરી રહ્યું છે। ગાંધીનગરમાં જે રીતના રોગચાળો સામે આવ્યો છે તેને લઈને રાજકોટનું આરોગ્ય કેન્દ્ર પણ એલર્ટ થયું છે। અત્યારે રાજકોટ શહેરના હુડકો ચોકડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે એ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે અત્યારે પાણીમાં જે છે આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્લોરીન ટેસ્ટ કરી રહી છે, કઈ રીતના આખી કામગીરી કરી રહી છે આપણે જે છે જે આરોગ્યકર્મી છે આપણે એમની પાસેથી જાણીશું। આ જે પાણી છે તે લીધું છે અને અત્યારે તેમાં જે છે એ કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું છે। કઈ રીતના આખો ટેસ્ટ થતો હોય છે અને શું આખી કામગીરી થતી હોય? આપણા વિસ્તારમાં જે લાઇનમેન પાણી ખોલે લાઇન ત્યાંથી પહેલું ઘર અને છેલ્લું ઘર, જ્યારે પાણી આવે 10 મિનિટ પહેલાં પાણી જવા દેવાનું, પછી અમે કસનરીમાં માત્રા પ્રમાણે પાણી ભરીએ છીએ અને પછી આ 2 થી 3 ટીપા ઓથો ટોલિડેન સોલ્યુશન હોય છે આમાં ઉમેરવામાં આવે છે। હા, બરાબર। પછી 2, 5, 10 મિનિટ સુધી હલાવીને રાખવાનું હોય ક્લોરોસ્કોપમાં અને પછી એની સાથે સરખાવીને આપણે પીપીએમ હોય ક્લોરોસ્કોપની અંદર 0.2 થી 0.5 પીપીએમ સરખાવીને 2 થી 5 ની વચ્ચે આવે 0.2 થી 0.5 પીપીએમ વચ્ચે તો પાણી પીવા લાયક છે, ક્લોરિનેશન યુક્ત ચોખ્ખું। ચોક્કસથી જે રીતના આ જે છે પાણી પીવા લાયક છે કે કેમ તેને લઈને જે છે આ તપાસ કરવામાં આવતી હોય છે। આ જે છે ક્લોરીન ટેસ્ટ છે તે કરવામાં આવતું હોય છે। જો કોઈ ખામી જણાય તો જે છે તેમને આગળ પણ જાણ કરવામાં આવતી હોય છે। ત્યારે રાજકોટ શહેરમાં
જે કોઈ કહી શકાય કે કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જઈને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અગાઉ પણ અનેક વખત દૂષિત પાણીની ફરિયાદ આવી ચૂકી હતી, ત્યારે જે છે અત્યારે ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના હુડકો વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.